નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગોડકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગાલા એસાઇનમેન્ટ બુક 2026ના ધોરણ 12 ગુજરાતી વિષયના પ્રશ્ન પેપર નંબર 1નું વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ જે છે તેનું સોલ્યુશન છે મિત્રો આપણે કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જો જૂના છો તો ચેનલને લાઇક શેર કરો, હાઇપ્સ કરો, જેથી કરીને સૌથી પહેલાં આખા વિડીયોની માહિતી છે તમારા સુધી પહોંચી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વ્યાકરણ વિભાગના પ્રશ્ન પેપર નંબર 1નું સોલ્યુશન છે કરવા જઈ રહ્યા છીએ. તમને કોઈ પણ પ્રશ્નમાં થોડો ઘણો સાચો જવાબ મેં જે આપેલો એ ન લાગતો હોય અને તમે જે કહેતા હોય તો કોમેન્ટમાં જવાબ પણ મને છે આપવા વિનંતી. બને ત્યાં સુધી સંપૂર્ણ સોલ્યુશનનો પ્રયત્ન કરેલો છે, પણ થોડો ઘણો હોય તો તમે કોમેન્ટમાં છે મને લખી શકો. જોઈએ આપણે આ વિભાગ સીના સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીમાં આ પાઠ્યપુસ્તક આધારિત છે વ્યાકરણ હોય છે. એમાં સૌથી પહેલાં એવું પૂછાય છે કે નીચેના સમાનાર્થી શબ્દોને સામસામે જોડીને લખો કોઈ પણ 4. તો આ રીતે 31, 32, 33, 34 અને 35 આ એના પ્રશ્ન છે. એનો જવાબ મિત્રો આપણે આપેલો છે સમાનાર્થીનો, તમે જોઈ શકો. સલામતી તો સુરક્ષા, સુરક્ષિત. નારી, સ્ત્રી, અબળા. ગોઠિયો, મિત્ર, ભાઈબંધ. વસુધા, ધરતી અને પૃથ્વી. રેતી, વેળું અને સિક્તા આ એનો મિત્રો સાચો જવાબ છે. ત્યાર પછીની સૂચના એવી છે કે નીચે આપેલા રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો કોઈ પણ 4. પેલું છે કે ગામના ડાયો લોકો ન્યાય તોળે છે, તો તેના જવાબમાં આવે છે કે ગામના ગાંડા લોકો ન્યાય તોળતા નથી. ડાયન નીચે રેખાંકિત હતું. ત્યારબાદ છે છેલ્વી નિર્દોષ હતી, તો તેનો જવાબ છે સેલ્વી દોષી નથી. શક્યતાના દ્વાર ખખડાવી જોઈએ, તો અશક્યતાના દ્વાર ખખડાવવા નહીં. 39મું છે પટ્ટણીના પ્રયત્નથી ભાવનગરની જીત થઈ, તો જવાબ છે પટ્ટણીના પ્રયત્નથી ભાવનગરની હાર ન થઈ. વિદ્યાર્થી મિત્રો, અલગ કલર સાથે ખૂબ તમે સમજી શકો, જોઈ શકો તેવા જવાબ સાથે મિત્રો પ્રયત્ન કરેલો છે. અંત સુધી વિડીયોને જોજો તો જેથી કરીને તમને ખ્યાલ આવશે. 40મું છે કે વનમાં જવાનો વિચાર યોગ્ય છે, તો વનમાં જવાનો વિચાર અયોગ્ય નથી. એ રીતે એનો જવાબ બને. ત્યાર પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કોઈ પણ 4. પેલું 41મા ક્રમ ઉપર છે કે પોતાના સંબંધી જ્ઞાન આત્માનો સાક્ષાત્કાર કરનારું જ્ઞાન, તો મિત્રો તેનો જવાબ આવે છે આત્મજ્ઞાન. 42માં છે રાંધવા માટે એકલું પાણી પહેલેથી તપવા મુકાય છે તે એટલે કે આંધણ. ખાધેલું મોંમાં ફરીથી ચાવવું તે એટલે કે ઓગાળવું અથવા ચગળવું. વારે વારે યાદ કરવું તે એનો અર્થ થાય છે યાદદાસ્ત. 45મું છે ગિરી એટલે કે પર્વતને ધારણ કરનાર એટલે કે ગિરધર, આવો એનો જવાબ છે. ત્યાર પછી છે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો. સમંદર એટલે કે સમુદ્ર અને વાંધાનો અર્થ થાય છે તકલીફ. ત્યારબાદ છે સાચી જોડણી. વિભૂતિ, તો એ મિત્રો એનો જવાબ પણ અહીં આપેલો છે અને પરિચિતનો જવાબ પણ આપેલો છે. ફરી વાર કહું કે એમાં તમને થોડો ઘણો જવાબમાં લાગે તો મને કોમેન્ટમાં સાચો જવાબ લખીને આપવા વિનંતી. ચિત્રો. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો કોઈ પણ 6. 51મું છે કે ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે, આમાંથી વિશેષણ શોધો, એટલે એનો જવાબ આવે છે અદ્ભુત. 52માં છે પરમેશ્વર સાકર જેવો ખાલી જગ્યા છે, તો એમાં સર્વવ્યાપક એવો જવાબ છે રહેશે. મીઠાનો ગાંગડો તો દેખાતો નથી, આમાંથી નિપાત જોઈએ તો રેતીની શીંશને ઉલટાવી જુઓ તો એમાં પણ છે તો છે એ રહેશે. સત્યાગ્રહ કરનાર જલમાતા, ક્રુદન તો કરનાર એ છે એનો જવાબ છે. 56 છે કે ઈશ્વરને
પામનાર બધું જ પામે છે, તો એમાં પામનાર આવશે. 57મું છે કુબે પહોંચતા પટકાણી પાણી, કૃદંતનો પ્રકાર જણાવવાનો છે, વર્તમાન કૃદંત. આ રીતે મિત્રો એનો જવાબ છે રહેશે. ત્યાર પછીની સૂચના છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો, કોઈ પણ બે. 58મો રૂઢિપ્રયોગ છે હાથ ફેરો કરવો, તેનો અર્થ થાય છે ચોરી કરીને બધી વસ્તુઓ લઈ જવી. વાક્ય પ્રયોગ છે કે સોનીની દુકાનમાં ચોર હાથ ફેરો કરીને 10 લાખના ઘરેણાં ઉપાડી ગયો. તમે તમારી રીતે પણ વાક્ય પ્રયોગ કરી શકો. 59મું છે ચોર કોટવાળને દંડે, એટલે કે દોષિત માણસ નિર્દોષને દોષ આપે. વાક્ય પ્રયોગ છે રમેશ પોતે નકલ કરે અને બીજાને કહે કે તું નકલ કરે છે, તો કહેવાય કે ચોર કોટવાળને દંડે. આ રીતે એનો જવાબ છે રહેશે. 60મું છે કે જાગ્યા ત્યારથી સવાર, એટલે કે નવેસરથી પ્રારંભ. વાક્ય પ્રયોગ છે કે ધંધામાં થયેલા દગામાંથી શીખ મેળવી ધનસુખલાલ જાગ્યા ત્યાંથી સવારના ન્યાયથી આગળ વધ્યા. તો આ રીતે એ જવાબ જોયો. ત્યાર પછી છે નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો, કોઈ પણ 3. 1000 વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહી, એટલે કે લેખન રૂઢિ સુધારવાની છે. તો મિત્રો આ 1000ના વસમાં નહીં પણ એમાં હજારો વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. 62મું છે શ્રી પ્રભાશંકરે ભાવનગર રાજ્યના દિવાન પદે હતા, તો આ દિવાનની જગ્યાએ આ દિવાન પદે છે રહેશે, એટલે કે ભાષા શુદ્ધિ હતું. ડોશી રખે માંગે પછી ઉછીની આવરદા, એટલે કે પદક્રમ ગોઠવાનો, તો રખે ડોશી ઉછીની આવરદા માંગે, આવો એનો જવાબ બને છે. અને 66મું છે કે તમે અસત્યમાં સત્ય માની લીધું છે, એમાં પ્રત્યય સુધારવાનું છે, તો આ માની જગ્યાએ આવશે કે તમે અસત્યને સત્ય માની લીધું છે. તો આ રીતે એ આખો જવાબ હતો. ત્યાર પછી છે સૂચના કે નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખો, કોઈ પણ બે. 65માં છે કે કશું બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ નહોતા, તો એમાં પેલું છે કશું બોલવાના અને ભોજાને હામ કે હોશ નહોતા. આ રીતે સાદા વાક્યમાં છે. 66મું છે મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું હતું, તો મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. 67 છે કૌરવો તો મારા ભાઈઓ, કૌરવો અને અમે હતા પિતરાય, તો કૌરવો તો મારા ભાઈઓ અને કૌરવો અને અમે હતા પિતરાય. ત્યારબાદ સૂચના છે કે નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો, કોઈ પણ બે. 68માં છે કે કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારનો વાંક કુહાડીનો, તો એવો છે. તો એ મિત્રો આપણે સૌ જાણીએ કે કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારનો વાંક કે કુહાડીનો, તમને આખું અલગ કલર સાથે મિત્રો બતાવેલું છે, જે તમને જવાબ સમજવામાં અનુકૂળતા રહેશે. પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે, તો તેનો જવાબ છે પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. 70મું છે કે ચપ્પુ ખાણની દસ્તો ક્યાંક મુકાઈ ગયેલો હોય છે, તો જવાબમાં આવે છે ચપ્પુ ખાણની દસ્તો તો ક્યાંક મુકાઈ ગયેલો હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિભાગનું પણ આપણે સંપૂર્ણ સોલ્યુશન છે કરવાનો પ્રયત્ન કરેલ છે. તમને જવાબમાં કોઈ ડિફિકલ્ટી લાગે તો મિત્રો કોમેન્ટમાં એનો સાચો જવાબ લખો, અથવા જે કાંઈ પરિસ્થિતિ છે તેનો ખ્યાલ રાખો, જેથી કરીને આપણે ભૂલ છે એ સુધારી શકીએ. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સી વિભાગનું પણ સોલ્યુશન કર્યું. હવે આવા જ વિડીયો જોવા માટે આપણે મારી સાથે જોડાયેલા રહો. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી સૌ આવજો.